મુન્દ્રા એરપોર્ટ પર પ્રથમ તબક્કે સ્ટાર એરની 8 ફ્લાઇટ સાથે ઉડ્ડયન સેવાઓનો ધમધમાટ શરૂ થયો છે. ગોવાની પ્રથમ ફ્લાઇટ આવતા વોટર કેનનથી સ્વાગત કરાયું હતું. કચ્છના ઔદ્યોગિક, આર્થિક અને સામાજિક વિકાસને વૈશ્વિક ફલક પર લઈ જવા માટે હવાઈ વ્યવહાર ક્ષેત્રે આજે એક નવો સુવર્ણ કીર્તિમાન સ્થાપિત થયો છે. મુન્દ્રામાં અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વિસ્તારમાં નવનિર્મિત અત્યાધુનિક અદાણી મુન્દ્રા એરપોર્ટ ટર્મિનલનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું છે. નવનિર્મિત એરપોર્ટના માળખાની વાત કરીએ તો અહીં અંદાજિત 1900 મીટરનો અત્યંત વિશાળ અને મજબૂત રનવે તૈયાર કરવામાં આવ્યો છે. આ રનવેને એવી આધુનિક તકનીક અને વૈશ્વિક માપદંડો અનુસાર વિકસાવવામાં આવ્યો છે કે તે ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરના ઉડ્ડયન અને મોટા વિમાનોના સંચાલન માટે પણ સંપૂર્ણ રીતે સક્ષમ બને. અદ્યતન ટર્મિનલના પ્રારંભિક તબક્કામાં જ દેશની અગ્રણી પ્રાદેશિક એરલાઇન્સ કંપની સ્ટાર એર દ્વારા કુલ 8 ફ્લાઇટ્સની સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે. આ નવીન હવાઈ સુવિધાના માધ્યમથી મુન્દ્રા અને તેની આસપાસનો સમગ્ર ઔદ્યોગિક પટ્ટો હવે દેશના અન્ય પ્રમુખ મહાનગરો અને વ્યાપારિક કેન્દ્રો સાથે સીધો જોડાઈ જશે, જેનાથી મુસાફરોનો સમય બચશે અને પરિવહન વધુ ઝડપી બનશે તેવી લાગણી ઉપસ્થિત મહાનુભાવોએ વ્યક્ત કરી હતી. મુન્દ્રા એરપોર્ટ પર પ્રથમ ગોવાની ફ્લાઇટ આવી હતી. તેનું વોટર કેનનથી સ્વાગત કરાયું હતું. આ સાથે જોવા જઈએ તો કચ્છમાં ત્રીજું એરપોર્ટ ઉપલબ્ધ થયું છે. ભવિષ્યમાં કાર્ગો એરપોર્ટ શરૂ થાય તે દિશામાં પણ હાજર આગેવાનો સૂર વ્યક્ત કર્યો હતો. યોજાયેલા ઉદઘાટન સમારોહમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, અદાણી ગ્રુપના ચેરમેન જીત અદાણી, મુન્દ્રા અદાણી પોર્ટના સીઈઓ રક્ષિત શાહ, બીએસએફના ડીઆઈજી, જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડા, મુન્દ્રા પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા, કશ્યપ શાસ્ત્રી, જીગર છેડા સહિત મુન્દ્રા અને ગાંધીધામના ઉદ્યોગપતિઓ, વેપારીઓ તેમજ મુન્દ્રા એરપોર્ટના વરિષ્ઠ વહીવટી અધિકારીઓ તેમજ સ્ટાર એરના ઉચ્ચ પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ માટે આ ખૂબ જ ઉત્સાહજનક સમાચાર છે. કચ્છના લોકોની, કચ્છની પ્રજાની ઘણા સમયથી ડિમાન્ડ હતી કે રેલવે અને રોડ તો છે પણ એર કનેક્ટિવિટી કચ્છ માટે ખૂબ જરૂરી છે. એના માટે ગૌતમભાઈ અદાણીએ આપણી વાત સાંભળી છે અને એમના જન્મદિવસના આગલા દિવસે આપણને કચ્છમાં ખૂબ મોટી ભેટ આપી. અદાણી એરપોર્ટે અહીંથી રાજ્યના અને દેશના અલગ અલગ રાજ્યોને જોડવાનો પ્રયાસ કર્યો છે. અહીંથી ગોવા જવું હોય, દિલ્હી જવું હોય, ખાસ કરીને નોર્થ ઇન્ડિયાના લોકો જે અદાણીમાં જે બિઝનેસ કરે છે, ઇન્વેસ્ટ કરે છે, એમના ઇન્ડસ્ટ્રી માટે, એમના બિઝનેસ માટે ખૂબ જ સરાહનીય એક સેવાનું માધ્યમ મળ્યું છે. મને ખૂબ સારો અનુભવ થયો. મારે હતો અને મારેથી ફોરેન કન્ટ્રીથી ડાયરેક્ટ ગોવા આવ્યો. ગોવાથી કનેક્ટિવિટી મુન્દ્રાની મળી ગઈ. એના કારણે મારા ઓછામાં ઓછા 10 કલાક બચ્યા અને ઇઝીલી મુન્દ્રા આવી. આ કનેક્ટિવિટી આખા ઇન્ડિયામાં અવેલેબલ થઈ ગઈ છે. એના માટે અદાણી ગ્રુપે જે આ કર્યું છે એ બહુ સારું કર્યું છે અને અહીંયાની પબ્લિક માટે બહુ સારી થશે.